અને હવે સમાચારો જોઈએ વિગતવાર અને સૌથી પહેલા વાત કરીએ રશિયાની કે આખરે રશિયા અને યુક્રેન વચ્ચે જે ચાલી રહ્યું છે આ યુદ્ધના માહોલ વચ્ચે શું પરિસ્થિતિ છે, યુક્રેનમાં શું પરિસ્થિતિ છે, એ વાત એવી પણ સામે આવી રહી છે કે યુક્રેન શસ્ત્ર હેઠા મૂકવા માટે સરેન્ડર કરવા માટે તૈયાર થયું છે। ત્યાં ફસાયેલા લોકોની શું પરિસ્થિતિ છે, 1.5 લાખ પ્રવાસીઓ છે, એમની શું હાલત છે, તમામ વિશે દિવ્યા પાસેથી જાણીએ। ચોક્કસથી નુપુર, અત્યારે જેટલા પણ દ્રશ્યો યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના આવી રહ્યા છે તે ખૂબ જ ભયાનક છે અને આ પરિસ્થિતિ વચ્ચે કે જે રશિયા છે તે યુક્રેનની રાજધાની કીવ સુધી પહોંચવા માટેની મથામણ કરી રહ્યું છે। કીવમાં જે રીતે સતત સૈન્ય દળો અને જે બંને સૈન્યો છે તેમના વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એટલું જ નહીં, ચર્નોબિલ કે જે ખૂબ મોટો ન્યુક્લિયર પ્લાન્ટ છે યુક્રેનનો, તેના ઉપર પણ રશિયાએ કબજો કરી લીધો છે। વાત એટલી જ નથી, કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિ ખુદ પોતે આવ્યા હતા અને ખૂબ જ ભાવુક થઈને, ખૂબ જ દુઃખી થઈને તેમણે એવું કહેવું પડે કે લડવા માટે અમને એકલા છોડી દેવામાં આવ્યા। તેમણે એવું પણ કહ્યું કે 27 જેટલા યુરોપિયન દેશો સાથે જ્યારે મેં વાત કરી ત્યારે તેમણે કોઈ જ સાથે આવવાની વાતો નથી કરી, કારણ કે આપણે જોયું કે બાઇડન દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે અમે યુક્રેન સાથે છીએ પણ યુક્રેનને અમે સેના નથી મોકલવાના, પરંતુ રશિયા ઉપર પ્રતિબંધો લગાવવામાં આવશે। પહેલાં પણ જે ઝેલેન્સ્કી હતા તેઓ કહી ચૂક્યા હતા કે કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે, પરંતુ ફક્ત ને ફક્ત વાતો અત્યારે તમામ યુરોપિયન દેશો, જે નાટો દેશો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આ બધી પરિસ્થિતિ વચ્ચે યુક્રેનથી ખૂબ જ ભાવુક કરી દે, ખૂબ જ દ્રવી ઉઠે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જે રીતે સતત અલગ મોટા શહેરો ઉપર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવી પરિસ્થિતિ વચ્ચે અત્યારે લોકો બેઘર બન્યા છે। એવી અનેક ઇમારતો છે કે જે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે। અનેક લોકો, અનેક માતા પિતા છે કે જે કદાચ છેલ્લી વાર તેમના બાળકો સાથે મળી રહ્યા હોય। અનેક દ્રશ્યો તો નુપુર એવા પણ સામે આવ્યા કે જ્યાં નવજાત બાળકો હતા કે જે હોસ્પિટલમાં હતા, તેમને તેમના આગળના ભવિષ્યની ખબર નથી, તેમના જીવનની ખબર નથી। અનેક પત્નીઓ પોતાના જવાન પતિઓને સેના માટે લડવા માટે જવા દેવા માટે રડતી હોય, કારણ કે તેમને ખબર નથી કે તેઓ ફરી એક વખત તેમને મળશે કે કેમ। અને એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં પોતાના વડીલ વૃદ્ધ મા બાપને ક્યાં રાખવા તેની ચિંતા હતી, તો ક્યાંક નાના એવા છોકરાઓને માતા પિતા હાથમાં લઈને ક્યાં જવું, ક્યાં સુરક્ષિત રહેવું તે વિચારી રહ્યા હતા। અને આવા પરિસ્થિતિ વચ્ચે એક એવો પણ વિડીયો સામે આવ્યો કે જ્યાં એક પિતા પોતાની નાની એવી બાળકીને ગળે લગાવીને રડતો હતો, કારણ કે તેને ખબર નહોતી કે આને લઈને આને સાચવવા મારે ક્યાં જવું। આ તમામ પરિસ્થિતિ વચ્ચે યુક્રેનના 137 જેટલા લોકોનો ના મોત થયા છે। તો બીજી બાજુ એ વાત પણ ભૂલવી ન જોઈએ કે ભલે અત્યારે યુક્રેન સરેન્ડર કરવા માટે, પણ શરતી સરેન્ડર કરવા માટે તૈયાર હોય, પરંતુ આ પહેલાં જેટલી પણ સમય સુધી યુક્રેન લડ્યું છે, ખૂબ જ સારી એવી લડત આપી છે રશિયા સામે। એક એવો પણ વિડીયો સામે આવ્યો હતો, યુક્રેનનું એક આઇલેન્ડ છે સ્નેક આઇલેન્ડ, કે જ્યાં જે યુદ્ધ જહાજો હતા રશિયાના, તેમના દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તમે સરેન્ડર કરી દો, પરંતુ ત્યાંના સેનાના જે જવાનો હતા તેમણે કહ્યું હતું કે અમે સરેન્ડર નહીં કરીએ। અને ત્યારબાદ રશિયાએ તેમના ઉપર કાર્યવાહી કરી અને 13 જેટલા યુક્રેનના જવાનો છે તેમનો ખાત્મો કર્યો હતો। એટલે પરિસ્થિતિ ખૂબ જ વિપરીત થઈ રહી છે, પરંતુ એક આશા છે, કારણ કે યુક્રેને એવું કહ્યું છે કે અમે સરેન્ડર કરવા તૈયાર છીએ, પરંતુ એ પણ શરતોને આધીન સરેન્ડર કરવા તૈયાર છે। ને એટલા માટે આશા છે કે આ સરેન્ડર બાદ યુદ્ધ થંભી જાય, પરંતુ એ આશા જ છે, જોઈએ આગળ શું થાય છે। અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે આપણને એ માત્ર ચિંતા કે આપણા ભારતીય વિદ્યાર્થીઓ જે ફસાયા છે તેમને તાત્કાલિક પરત લાવવામાં આવે, અને એના માટે પણ સરકાર દ્વારા કવાયત હાથ ધરી દેવામાં આવી છે। 2 ફ્લાઇટ મોકલવામાં આવશે અને તેમને રોમાનિયાના માર્ગેથી ભારત પરત લાવવામાં આવશે। અને એ બધાની વચ્ચે દિવ્યા એક સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે જે પગલું ભરવામાં આવ્યું છે પુતિન દ્વારા, પુતિને જ્યારે યુદ્ધ કર્યું એની પહેલા પોતાની એક સ્પીચ આપી હતી અને કહ્યું હતું એમના સૈન્યને કે નાઝીઓ સામે આપણે લડવાનું છે, પણ ક્યાંક હવે પોતાના જ દેશમાં નાઝી સાથે, એટલે કે હિટલર સાથે એમની સરખામણી થઈ રહી છે, પોતાના જ દેશમાં વિરોધનો પણ પુતિન સામનો કરી રહ્યા છે। એકચ્યુઅલી અત્યારે જે રીતે રશિયાની વાત કરીએ કે રશિયાએ જ્યારથી યુદ્ધની શરૂઆત કરી ત્યારથી જ રશિયામાં પણ અનેક લોકો હતા તે રસ્તાઓ ઉપર આવી ગયા હતા। રશિયામાં ખૂબ મોટા પાયે અત્યારે વિરોધ થઈ રહ્યો છે અને તેના વિરોધના કારણે અત્યાર સુધીમાં રશિયામાં જ, અને એ પણ રશિયન લોકોને જ 1700 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। એટલે કે રશિયાની નિંદા ચારે તરફ વિશ્વમાં થઈ રહી છે, પરંતુ હવે તેના ઘરમાં પણ તેની નિંદા થઈ રહી છે। પરંતુ એ વાત પણ મહત્વપૂર્ણ છે કે અત્યારે ભારતે રશિયા હોય, યુક્રેન હોય કે અમેરિકા, કોઈને લઈને કંઈ જ કીધું નથી। અને એ પણ જરૂરી છે કે કેમ કે આ ત્રણેય દેશો છે તે આપણા મિત્ર દેશો છે, અને કોના માટે, કોના પક્ષમાં જવું, કોના સમર્થનમાં જવું, એ પણ ખૂબ મોટો પ્રશ્ન હોય છે। નુપુર।
એટલે હવે જોવાનું એ છે કે આખરે શું થાય છે. એક તરફ યુક્રેન સરેન્ડર માટે તૈયાર છે, બીજી તરફ રશિયાના વિદેશ મંત્રીનું હાલમાં જ નિવેદન એક સામે આવ્યું છે, જે જાણવા મળી રહ્યું છે અત્યારે સૂત્રો તરફથી, કે તેઓ પણ યુક્રેન સાથે વાતચીત માટે તૈયાર છે. એટલે જોવાનું એ છે કે શું આ યુદ્ધ હવે અંત તરફ આગળ વધી રહ્યું છે, કે પછી કીવ ઉપર હુમલો કરી, કીવ ઉપર આક્રમણ કરી અને ત્યાં આગળ કબજો જમાવી, પોતાનો માણસ બેસાડી ઝેલેન્સ્કીને ત્યાંથી હટાવી અને પછી જ પુતિન દમ લે છે, કે પછી વાતચીતથી હવે એક કોઈ ઉકેલ તરફ આ મામલો આગળ વધી રહ્યો છે. કારણ કે નરમ વલણ સામે આવ્યું છે રશિયાનું પણ. એમના વિદેશ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે, રશિયાના વિદેશ મંત્રી દ્વારા, કે વાતચીત માટે તેઓ પણ તૈયાર છે. હવે જોવાનું એ છે કે શું થાય છે. પણ આ બધા વચ્ચે ચિંતા ભારતના લોકો ત્યાં ફસાયેલા છે. 20,000થી વધારે લોકો ત્યાં ફસાયેલા છે, વિદ્યાર્થીઓ પણ છે, અને એમની ચિંતા સરકાર કરી રહી છે. સરકાર દ્વારા પ્લાન પણ બનાવાયો છે કે તેમને પરત કેવી રીતે લવાય ત્યાંથી. આ બધાની વચ્ચે ભારત હંમેશા વિશ્વમાં એક શાંતિ દૂત રહ્યું છે. શાંતિનો સંદેશો, મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનો સંદેશો વિશ્વ આખામાં ભારતે ફેલાવ્યો છે, ને એ જ રાહ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાતચીત કરી છે પુતિન સાથે. વિદ્યાર્થીઓને પરત લાવવા માટેનો શું પ્લાન છે રશિયા માટે? અહીંયા આગળ એમ્બેસીમાં પણ વિરોધ થાય તો શું તૈયારીઓ રાખવામાં આવી છે, અને એની સાથે સાથે ફોન પર શું વાતચીત થઈ, તમામ વિષય અજય યાદવ પાસેથી જાણીએ. देखिए, निश्चित तौर पे नुपुर, जो यूक्रेन पूरी क्राइसिस चल रही है, ऐसे में भारत का स्टैंड क्या है, और खास करके यूक्रेन में जो 20,000 से ज़्यादा भारतीय फंसे हैं, जिसमें सबसे ज़्यादा संख्या भारतीय मेडिकल की पढ़ाई करने वाले छात्रों की है, तो ऐसे में उन छात्रों को कैसे निकाला जाए, क्योंकि थोड़े दिनों बाद वहाँ पर खाने पीने की क्राइसिस हो जाएगी। और फिलहाल जिस तरह के अलग अलग सिटी में कर्फ्यू दिखाई दे रहे हैं, जो टैंक है सड़कों पर दिखाई दे रहे हैं, ऐसे में जो भारतीय छात्र हैं आम यूक्रेनी नागरिकों के साथ बंकर में शेल्टर लेते हुए दिखाई दे रहे हैं। बहुत कम मात्रा में उनके पास खाने पीने का सामान है। वो लगातार उनकी तरफ से गुहार लगाई जा रही है कि भारत सरकार उनकी मदद करे। कोई दूसरा रास्ता उनके सामने दिखाई नहीं दे रहा है। लेकिन इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से जो रशिया के प्रेसिडेंट हैं व्लादिमीर पुतिन, उनसे करीब 25 मिनट तक बातचीत हुई। भारत की तरफ से जो प्रेसिडेंट पुतिन है उनको बताया गया कि पूरे इस मामले को जो भारत है शांतिपूर्ण समाधान की तरफ रुख अपना स्पष्ट करना चाहता है, और साथ ही साथ जो भारतीय छात्रों का जो कंसर्न है, यानी भारतीय छात्रों की सुरक्षित वापसी भारत का सबसे बड़ा कंसर्न है। इस बात से भी कहीं न कहीं व्लादिमीर पुतिन को प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से अवगत कराया गया। लेकिन भारतीय छात्रों का वहां क्या हाल है, इसको लेकर के भारत सरकार की तरफ से आज कुछ प्लान घोषित किए गए, जिसमें विदेश मंत्रालय की तरफ से कहा गया है कि जमीनी रास्ते से किसी न किसी सूरत में जो भारतीय छात्र हैं उनको पोलैंड, रोमानिया या हंगरी या स्लोवाकिया, इन इलाकों में पहुंचना होगा। अगर जमीनी इलाकों की अगर बात करें तो यूक्रेन के पश्चिम इलाके से पोलैंड सटा हुआ देश है, इसी तरह से हंगरी सटा हुआ देश है, स्लोवाकिया देश है, यानी पश्चिमी इलाके में जो भी भारतीय छात्र रहते हैं, इन इलाकों में अगर पहुंचते हैं, इस कंट्री में पहुंचते हैं, तो भारतीय जहाज उनको लाने की कोशिश करेगा। इसी तरह से भारत सरकार की तरफ से अनाउंस किया गया है कि यूक्रेन के दक्षिण में रोमानिया है, जो कि कहीं न कहीं जो ओडेसा है उससे सटा हुआ इलाका है, या कह सकते हैं खार्किव का इलाका, जो कि पूर्वी यूक्रेन में पड़ता है। वहां पर बड़ी संख्या में भारतीय छात्र रहते हैं। तो कहीं न कहीं भारत सरकार की तरफ से कहा गया है कि अगर ये छात्र रोमानिया पहुंचने की कोशिश करेंगे तो भारत सरकार की तरफ से फ्लाइट भेजी जाएगी। आज रात को 2 फ्लाइट भेजी जाएगी, जिसके जरिए उनको लाने की कोशिश की जाएगी। लेकिन इस बीच अगर दिल्ली के नज़ारे की बात करें तो ये शांति पथ का इलाका है, और इस पूरे रोड पे पूरी दुनिया भर की एम्बेसी है, और इसी एम्बेसी में एक रशियन एम्बेसी है। फिलहाल यहाँ की सुरक्षा व्यवस्था काफ़ी कड़ी कर दी गई है। आप देख सकते हैं जिधर भी आपकी नज़र जाएगी उधर सिर्फ सिक्योरिटी पर्सनल खड़े दिखाई देंगे। और इसकी सबसे बड़ी वजह यही है कि जो भारतीय अभिभावक है, जिनके जो बच्चे हैं यूक्रेन में फंसे हुए हैं, उनको निकालने की गुहार लगाने के लिए यहाँ पे प्रोटेस्ट करने वाले थे। कई सारे जो अभिभावक हैं यहाँ पे आए हुए थे, लेकिन उनको यहाँ से हटा दिया गया है। यहाँ तक कि इस रोड को भी ब्लॉक कर दिया गया है, यानी किसी भी तरह की गाड़ी की आवाजाही यहाँ पे नहीं की जा रही है, और किसी भी तरह के प्रदर्शन की इजाजत नहीं है। लेकिन इसके पहले जब हमने इन अभिभावकों से बात की तो उनकी तरफ से जो सबसे बड़ी समस्या जताई गई, कहा गया कि उनके बच्चे खार्किव में पढ़ते हैं, और खार्किव वो इलाका है जिसपे रशियन फोर्सेस का कब्जा हो चुका है, और खास करके वहां से अगर वो बच्चे निकल करके किसी भी सूरत में अगर रोमानिया आने की कोशिश करेंगे तो उनको कम से कम 900 या 1000 किलोमीटर चलना पड़ेगा। लेकिन रोमानिया पहुंचने के लिए उनके पास कोई साधन नहीं है। ऐसे में भारत सरकार की तरफ से अगर रोमानिया में फ्लाइट भी भेजी जाती है तो ये छात्र वहां पहुंचने में कामयाब नहीं होंगे। इसी तरह से जो ओडेसा का इलाका है, यहाँ पर भी जो भारतीय छात्र फिलहाल फंसे हुए हैं, वो भी किसी भी सूरत में अगर कोशिश करेंगे तो वहां से निकल नहीं सकते, तो क्योंकि किसी भी तरह की कोई कैब नहीं चल रही है, कोई सुविधा नहीं है कि वो वहां से निकल सके। फिलहाल
उनके सामने खाने पीने का संकट है और इंतजार इसी बात का किया जा रहा है कि किसी भी सूरत में अगर मामला शांत होता है और बातचीत की प्रक्रिया स्टार्ट होती है तो ये जो सारे भारतीय स्टूडेंट हैं या तो यूक्रेन के पश्चिमी इलाके से होते हुए हंगरी और पोलैंड की तरफ बढ़ेंगे। अगर वहाँ पर इन देशों में पहुँचते हैं तो उनको निकालने की कोशिश की जाएगी। इसी तरह से रोमानिया अगर पहुँचते हैं तो वहाँ से निकालने की कोशिश की जाएगी। तो फिलहाल भारत सरकार की तरफ से तमाम सारी कोशिश की जा रही है और ये आश्वासन दिया गया है कि रोमानिया या पश्चिमी यूक्रेन में अगर जो भी पहुँचता है तो उसको निकाला जाएगा। लेकिन सबसे बड़ी समस्या यही है कि ये छात्र जो यूक्रेन के अलग अलग हिस्सों में फंसे हुए हैं वो कैसे अलग अलग कंट्री में पहुँचें, तो ये बड़ी समस्या है। और इस बीच दिल्ली में भी एक तनाव देखने को मिल रहा है। फिलहाल रशियन एम्बेसी के सामने बड़ी संख्या में फोर्स तैनात कर दी गई है और जो भी अभिभावक यहाँ पे प्रोटेस्ट करने के लिए आए हैं तो फिलहाल उनको डिटेन करके दूसरे इलाके में छोड़ा जा रहा है। जी, એટલે આશા એ જ રાખીએ કે જલ્દીથી જલ્દી જે પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે એ પરત આવી જાય, આ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી પરત આવે અને માતા પિતાના જીવમાં જીવ આવે। જો કે એક શક્યતા એવી પણ છે કે કદાચ આજે રાત્રે એક પ્લેન જાય અને તેમને લઈને પરત આવી શકે છે। જે પોલેન્ડમાંથી એમને બહાર કાઢવાની વાત છે તેને લઈને સરકારે યોજના બનાવી લીધી છે। આ વાત સામે આવી રહી છે। ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય છે એ જોવાનું મહત્વનું છે। પણ આ બધા વચ્ચે વોલોદિમીર ઝેલેન્સ્કી યુક્રેનના રાષ્ટ્રપતિ અત્યાર સુધી ખૂબ જબરજસ્ત રીતે લડ્યા છે। કદાચ લોકોને આશંકા એવી હતી કે અફઘાનિસ્તાન જેવી પરિસ્થિતિ થાય, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જે મૂકીને દેશને મૂકીને ભાગી ગયા હતા તાલિબાનો સામે પકડાઈ જવાના ડરથી, પણ ઝેલેન્સ્કી અહીંયા ખૂબ નિડરતાથી લડ્યા છે। લોકોને પણ લડવા માટે તેમણે આહવાન કર્યું હતું। પણ હવે એક ચોંકાવનારા સમાચાર પણ મળી રહ્યા છે। શું છે અંકિત પાસેથી જાણીએ। નુપુર, આપણે બધા જાણીએ છીએ કે યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિમાં યુક્રેનની સ્થિતિ ભયાવહ એટલા માટે છે કારણ કે યુક્રેન ઘણો નાનો દેશ છે અને તેના જે રાષ્ટ્રપતિ છે ઝેલેન્સ્કી, તેમણે એવું એક વિડીયો સંદેશ થોડા સમય પહેલાં જાહેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે આપણે એટલે કે જે યુક્રેન દેશ છે તે એકલો પડી ગયો છે, કોઈ પણ દેશ યુક્રેનની મદદ નથી કરી રહ્યો અને રશિયા સતત હુમલો કરી રહ્યું છે। હું આપને જણાવ્યું હતું કે આ પહેલાં જ્યારે સમાચારો આવ્યા હતા ત્યારે એ વાત સામે આવી હતી કે યુક્રેન જે છે તે 96 કલાક સુધી રશિયા સામે ટક્કર ઝીલી શકે છે, પરંતુ ત્યારબાદ યુક્રેન જે છે તે રશિયા સામે ટક્કર નહીં ઝીલી શકે કારણ કે તેની પાસે એટલા પૂરતા સાધનો નથી, સેનાના જવાનો નથી, સાથે સંસાધનો પણ નથી અને તેના કારણે રશિયાને આ બાબત ખબર હતી। રશિયા મહાસત્તા છે, તેની પાસે સંસાધનો પણ ઘણા બધા છે, વિમાનો પણ ઘણા બધા છે, યુદ્ધવાહક જહાજો પણ ઘણા બધા છે અને તેના કારણે રશિયાએ જાણતું હતું કે લગભગ 24 થી 48 કલાક સુધી યુક્રેન આપણી સામે ટકી શકશે અને એ જ રણનીતિના ભાગરૂપે રશિયાએ અટેક કરી દીધો બેલિસ્ટિક મિસાઇલથી। અનેક એવા વિસ્તારોથી એટલે કે ત્રણેય બાજુથી યુક્રેનને ઘેરીને અટેક કરી દીધો। તેવામાં હવે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે ઝેલેન્સ્કી, તેમણે વિડીયો સંદેશ જાહેર કરીને એવું કહ્યું હતું કે આપણે બધા એકલા પડી ગયા છે, એટલે કે યુક્રેન જે દેશ છે તમામ જે દેશો છે તેમને મદદ કરવાની ના પાડી દીધી છે અને યુક્રેન દેશ એકલો પડી ગયો છે। એ વિડીયો સંદેશ પછી એવું જ લાગી રહ્યું હતું કે હવે યુક્રેન જે છે તે સરેન્ડર કરશે અથવા તો રશિયા સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર થશે અને માહિતી પણ એ જ સામે આવી રહી છે। સુરક્ષાની ગેરંટી સાથે જે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે તેમણે એવું કહ્યું છે કે રશિયા સાથે અમે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ સુરક્ષાની ગેરંટી રશિયાએ આપવી પડશે। સુરક્ષાની જો ગેરંટી આપે છે તો અમે રશિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે। આ સુરક્ષાની ગેરંટીની બાદ જે રશિયા ઈચ્છી રહ્યું છે યુક્રેન પાસેથી તે યુક્રેન હજી સુધી માનવા તૈયાર નથી, એટલે કે એ હજુ સ્પષ્ટ નથી થયું કે યુક્રેનના રાષ્ટ્રપતિ એ બાબત સ્વીકારી છે કે નથી સ્વીકારી કે રશિયા જે વાત ઈચ્છી રહ્યું છે તે યુક્રેન કરશે કે નહીં। પરંતુ અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે 2 દિવસ થઈ ગયા છે, 48 કલાક જેટલો સમય પણ થઈ ગયો છે કે જ્યારે રશિયા જે છે તે સતત યુદ્ધ મીન્સ જે મિસાઇલ છે તે ફાયર કરી રહ્યું છે અને સાથે હુમલા કરી રહ્યું છે। અનેક એવા લોકો પણ જે ઘાયલ થયા છે, અનેક એવા લોકો પણ મૃત્યુ પામ્યા છે અને તેવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ હવે વાત સ્વીકારી લીધી છે કે જી હા, સરેન્ડર નહીં પરંતુ અમે વાતચીત કરવા માટે, વાટાઘાટો કરવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ। એટલે ચોક્કસપણે હવે નજીકના સમયમાં અથવા તો કહી શકાય કે 1-2 દિવસમાં જ્યાં સુધી આ વાતનો નિવેડો નથી આવતો, જે આ યુદ્ધ છે તે અંત તરફ જઈ રહ્યું છે। હવે જોવાનું એ છે કે આગળ શું થાય છે। પણ યુક્રેનને ભરોસો હતો અમેરિકા ઉપર। અમેરિકા આમ તો ઘણા બધા દેશોની બરબાદી માટેનું કારણ ભૂતકાળમાં પણ બની ચૂક્યું છે, એનો ઇતિહાસ રહ્યો છે, વેપારી દેશ છે, ક્યારેય કોઈનો સગો નથી થયો। જ્યારે એનો ફાયદો દેખાય ત્યાં જ એ જઈને ઊભો રહે છે। જાણીએ છીએ આપણે સૌ તેમ છતાં પણ યુક્રેને ભરોસો મૂક્યો હતો। યુક્રેન નાટોમાં જોડાવા માંગતું હતું અને અમેરિકાને તેની અપીલ કરી। આ યુદ્ધના મૂળમાં જ એ નાટોમાં જોડાવાનો મુદ્દો પણ છે અને અમેરિકાએ જે તે વખતે કહ્યું હતું, આમ તો જો કે હંમેશા કહેતું આવ્યું હતું કે અમે યુક્રેનની સાથે ઊભા છીએ, અમે યુક્રેનની સાથે છીએ। યુક્રેન ઉપર જો રશિયા કંઈક કરશે તો રશિયાએ માઠા પરિણામ ભોગવવા પડશે। બાઇડનના આ તમામ નિવેદનો આપણે જોયા છે અને યુએનમાં પણ જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારબાદ પણ ત્યાંના અમેરિકાના એમ્બેસેડરે કહ્યું હતું કે આ યુદ્ધથી 50 લાખ યુક્રેનિયન છે એ બેઘર બનશે, ખરાબ પરિસ્થિતિ આવશે, અમેરિકાનો જવાબ આપશે। પણ બાઇડન જ્યારે બોલ્યા ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ। જો કે જે અપેક્ષિત હતું એ જ સામે આવ્યું। કિન્નરી પાસેથી વધુ વિગતો લઈએ। બિલકુલ નુપુર, જે પ્રમાણે આપે કહ્યું કે અમેરિકા જે છે જગત જમાદાર કહેવાય છે, મહાસત્તા છે અને અમેરિકા ઘણા બધા
બધા એવા દેશોના જે યુદ્ધ છેડાયા છે એની અંદર ભરોસો આપીને છેલ્લી ઘડીએ છટકી ગયું હોય તેવા ઘણા જ કિસ્સાઓ સામે આવેલા છે. અફઘાનિસ્તાનની વાત તો રિસન્ટની જ જો વાત છે, પરંતુ હવે અત્યારે યુક્રેનની વાત થઈ રહી છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો છે તેની પાછળ પણ કારણભૂત ક્યાંક ને ક્યાંક અમેરિકા જ છે. અને અત્યારે જ્યારે યુક્રેનને સૌથી વધારે જરૂર છે, યુક્રેનને એકવાર ભરોસો અપાવી ચૂક્યો છે અમેરિકા કે અમે તમારી સાથે ઊભા છે, પરંતુ હવે જો બાઇડન કે જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા જે નિવેદન સામે આવ્યું છે તે ખરેખર ચોંકાવનારું છે. કારણ કે જો બાઇડને એવું કહ્યું છે કે અમે યુક્રેનની અંદર અમારું સૈન્ય જે છે તે નહીં મોકલીએ, અમે રશિયાની ઉપર કડક પ્રતિબંધો લગાવીશું, આર્થિક પ્રતિબંધો લગાવીશું. રશિયાની ઉપર જે રશિયાની 4 મોટી બેંક છે એ તમામ બેંક ઉપર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય તો લેવાઈ ગયો છે, પરંતુ યુક્રેનની અંદર સૈન્ય ન મોકલવાનો આ નિર્ણય જે અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે, જો બાઇડને જે પ્રમાણે કહ્યું છે. ઉપરાંત એમણે કહ્યું છે કે G7 જે દેશો છે, કેનેડા છે, ઇટલી છે, ફ્રાન્સ છે, આ તમામ જે 7 દેશો જોડાયેલા છે G7 ગ્રુપની અંદર, તેમની સાથે મળીને તેઓ નિર્ણય કરશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અને આ જે છે એ એડવાન્સ ઇકોનોમી છે. આ 7 દેશો જે છે એ વિશ્વની સૌથી એડવાન્સ ઇકોનોમી છે. અને આ ઇકોનોમી દ્વારા જે આ 7 દેશો દ્વારા જે નિર્ણય લેવાશે તેની અસર ચોક્કસથી રશિયા યુક્રેન યુદ્ધની ઉપર પડશે અને રશિયા પર લગાવવામાં આવેલા જે પ્રતિબંધો છે તેની ઉપર પણ રહેશે. ત્યારે એકવાર ફરી કહેવા માંગીશ કે જે પ્રમાણે અમેરિકાએ યુક્રેનનો સાથ છોડ્યો છે, નેટોના ભરોસા ઉપર યુક્રેન અત્યાર સુધી રહ્યું હતું. વોલોદિમીર જે ઝેલેન્સ્કી જે છે યુક્રેનના રાષ્ટ્રપતિ, તેઓએ ભરોસો કર્યો હતો, નેટોની અંદર સામેલ થવાની ઈચ્છા રાખી હતી. અને અત્યારે તે જ્યારે યુદ્ધના દ્વારે આવીને ઊભા છે, યુદ્ધ શરૂ થઈ ગયું છે રશિયાની સાથેનું, રશિયાએ હુમલો કરી દીધો છે, ત્યારે તેમની સાથે અત્યારે કોઈ જ નથી. અને સૌથી મોટો ભરોસો અમેરિકાએ તોડ્યો છે. અમેરિકાએ ભરોસો તોડ્યો છે ને અમેરિકા કેમ દૂર ભાગી રહ્યું છે એ ખબર નથી પડતી. કારણ કે 90નું એ દશક અહીંયા યાદ આવે કે જ્યારે આ જ અમેરિકા હતું જેણે સોવિયત યુનિયનને ઝુકાવ્યું હતું, સોવિયત યુનિયનના ટુકડા કરી નાખ્યા હતા. અને આજે એ જ અમેરિકા છે જે યુદ્ધના મેદાનથી દૂર ભાગી રહ્યું છે. આખરે બાઇડનને શેનો ડર છે એ પણ સવાલ મોટો છે. શું ત્રીજું વિશ્વયુદ્ધ ટ્રિગર થવાનો ડર છે માટે આ આક્રમણ નથી કરવામાં આવતું, કે પછી યુક્રેનની બહાર સેના નથી મોકલવામાં આવતી, કે પછી અમેરિકાનો આની પાછળનો કોઈ અંગત સ્વાર્થ છે? તમામ તર્ક વિતર્ક અત્યારે દુનિયામાં લગાવાઈ રહ્યા છે. પણ આ બધા વચ્ચે રશિયાનું પણ નરમ વલણ સામે આવ્યું છે. શું કહેવું છે રશિયાનું? શું આ યુદ્ધ હવે અંત તરફ જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે? જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, રશિયાનું સ્પષ્ટ કહેવું છે કે જો યુક્રેનની સેના હથિયાર હેઠા મૂકી દે, એટલે કે શરણાગતિ સ્વીકારે, તો આ યુદ્ધનો અંત આવી શકે છે. અને તે પણ વાટાઘાટો થયા મુજબ. હવે અત્યારની સ્થિતિ જો જોવા જઈએ તો રશિયાનું જે સૈન્ય છે તે હવે યુક્રેનના મોટા ભાગના શહેરો ઉપર કબજો જમાવી ચૂક્યું છે. ત્યાં સુધી કે જે યુક્રેનનો ન્યુક્લિયર પ્લાન્ટ છે તે પણ હવે રશિયાની સૈન્યએ તેના પર કબજો જમાવી દીધો છે. અને તેની સાથે જે યુક્રેનના જે રાષ્ટ્રપતિ છે તેના દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે જો રશિયાની સેના ત્યાંથી પાછી જતી હોય તો તેના સાથે વાટાઘાટો થઈ શકે છે. પરંતુ આ નિવેદન બાદ તે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. તો બીજી તરફ રશિયા તરફથી પણ એક કૂણું વલણ સામે દર્શાવવામાં આવ્યું કે જો યુક્રેનની સેના છે તે તમામ હથિયારો હેઠા મૂકી દે, તેમની સાથેની લડાઈ જો પૂરી કરે અને શરણાગતિ સ્વીકારે, તો રશિયા પણ આ અંગે કૂણું વલણ દાખવી ચૂકે છે. પરંતુ આ હજી માત્ર બંને દેશો વચ્ચેથી આવેલા શાબ્દિક જે નિવેદનો છે તે છે. પરંતુ બંને દેશોના વડાઓ શું નિર્ણય લે છે તેના પર નજર રાખવી જરૂર રહેશે. અને જો આવું થશે તો કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જે દુનિયા આગળ વધી રહી છે તે કદાચ અટકી શકે તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે. કારણ કે વિશ્વ બે ફાટામાં વહેંચાઈ ગયું છે એ વાત સાચી છે. યુક્રેનની સાથે અત્યારે કોઈ જ ઊભું નથી એ પણ હકીકત છે. પણ તેમ છતાં પણ વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ને એ બધા વચ્ચે યુક્રેને પહેલા શરણાગતિ સ્વીકારતા વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કહ્યું હતું કે અમે રશિયા સાથે વાતચીત કરવા માટે શરતો સાથે તૈયાર છે. સામે રશિયાનો પણ જવાબ આવ્યો છે કે જો તેઓ સરેન્ડર કરે છે, એટલે કે હથિયાર હેઠા મૂકી દે છે, શરણાગતિ સ્વીકારે છે, તો પછી અમે પણ વાતચીત કરવા માટે તૈયાર છીએ. તો શું હવે વાતચીતના ટેબલ ઉપર બંને દેશો આવશે? શું આ યુદ્ધ, આ ખુમારી, આ નિર્દોષોના જીવ લેવાની રમત હવે પૂરી થશે? આ ભયંકરતાનો અંત આવશે કે કેમ એ સવાલ છે. પણ એ બધાની વચ્ચે આપણા વિદ્યાર્થીઓ, આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ, ગુજરાતી લોકો ત્યાં ફસાયેલા છે અને અહીંયા મા બાપના જીવ તાળવે ચોંટેલા છે. કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ કેવી રીતે કામ કરે છે? કંટ્રોલ રૂમમાં રોજના કેટલા ફોન આવે છે? માતા પિતાની ચિંતા, વ્યથા કેવી છે એ જાણીએ હિરેન રાવલ પાસેથી.
જો યુક્રેનની અંદર સમગ્ર દેશના લગભગ 20,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. ભણવા માટે મોટેભાગના વિદ્યાર્થીઓ છે ત્યાં ગયેલા છે. ગુજરાતના પણ 2,000ની આસપાસ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યો છે. સત્તાવાર આંકડો સરકાર અથવા તો કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ આ પરિસ્થિતિમાં સીધું કેન્દ્રીય વિદેશ મંત્રાલય છે તેની સાથે સંપર્ક થઈ શકે એટલા માટે દરેક જિલ્લાઓની અંદર ડિઝાસ્ટરના જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમને એક્ટિવ કરવામાં આવે છે. સાથે સ્ટેટનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે તેને પણ એક્ટિવ કરવામાં આવ્યું છે. ગઈકાલ બપોરથી જ આ નંબર ઉપર અનેક પ્રકારના ફોલ આવી રહ્યા છે. ખાસ જે વડોદરા છે, અમદાવાદ, મહેસાણા આ જિલ્લાઓ એવા છે કે જ્યાં સૌથી વધુ ફોન કોલ્સ પરિવાર લોકજનોના આવી રહ્યા છે. તેમના બાળકોની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આજે સવાર સુધીમાં લગભગ 70 કરતાં પણ વધુ ફોન કોલ્સ આવ્યા હતા કે જે ગુજરાતમાં ઇન્ક્વાયરી કરી રહ્યા છે. અન્ય નંબરો છે તે સીધા દિલ્હી વિદેશ મંત્રાલય અને યુક્રેન એમ્બેસીના નંબર છે તે પણ ભારત સરકારે જાહેર કરેલા છે, એટલે સીધો ત્યાં સંપર્ક થઈ શકે છે. જે ફોન કોલ્સ અહીંયા આવે છે તેમાં ખાસ બાળકોને યુક્રેનથી પરત કેવી રીતે લાવવામાં આવશે, કેટલા ઝડપથી લાવવામાં આવશે તે અંગે વાલીઓ સતત ચિંતિત છે, ચિંતા કરી રહ્યા છે. ગાંધીનગર ખાતેના આ કંટ્રોલ રૂમમાંથી પણ જે પણ નંબર પરથી જે તે જિલ્લામાંથી ફોન આવે છે તેમની માહિતી અહીંયા એકઠી કરવામાં આવે છે અને જરૂર પડે એ માહિતી કેન્દ્રીય વિદેશ મંત્રાલયને પણ મોકલી આપવામાં આવે છે. અને સાથે જે પણ વાલીઓના ફોન આવે છે તેમને પણ કેન્દ્રીય વિદેશ મંત્રાલયનું મેલ આઈડી અને ત્યાંના જે કોન્ટેક્ટ નંબર છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને તે સરળતાથી ત્યાં તેમનો સંપર્ક કરી શકે. સાથે યુક્રેનની અંદર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે પણ સતત ભારત સરકારના અને ગુજરાત સરકારના મંત્રીઓ પણ સંપર્કમાં છે. ગઈકાલે જ રાજ્યના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાંની સ્થિતિ શું છે તેનાથી માહિતગાર થયા હતા. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્ય સચિવ પણ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે સંપર્કમાં છે, કારણ કે એસ જયશંકર પણ ગુજરાતના રાજ્યસભા કોટામાંથી સાંસદ છે. એટલે તમામ પ્રકારે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે એ બંને સહયોગ કરવા માટે તૈયાર છે. જે પ્રકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયની ગઈકાલે કેન્દ્રીય કમિટી ઓન સિક્યુરિટીની જે બેઠક મળી હતી તેમાં પણ આ મુદ્દાને ચર્ચા કરવામાં આવી હતી. સીધી રીતે એરસ્પેસ બંધ હોવાના કારણે ત્યાં પ્લેન જઈ શકે તેવી શક્યતાઓ નથી, તો બીજો ઓપ્શન કયો હોઈ શકે તે મુદ્દાઓ પર પણ કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે અને આજે જ મોટેભાગે આ ઓપરેશન શરૂ થાય તેવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એટલે શક્યતા છે કે આજે રાત્રે જ એક પ્લેન ત્યાં જાય અને ત્યાંથી વિદ્યાર્થીઓને પોલેન્ડના રસ્તે કે જે પણ વૈકલ્પિક રસ્તે બહાર કાઢે ત્યાંથી ભારત પરત લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે. પણ આ બધા વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓ પરત પણ ફર્યા છે. તેમણે આ દ્રશ્યો જે પોતાની નજરે જોયા છે કેવી ભયાનકતા છે, અને એની સાથે સાથે જે હજી પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે એમના માતા પિતાની વેદના, એમની ચિંતા સામે આવી છે. કેવા કરુણ દ્રશ્યો છે, એ કેવી કરુણતા છે, આ તમામ વિશે કૃણાલ પાસેથી જાણીએ. નુપુર, જે રીતે વડોદરાના ઓપી રોડ ખાતે રહેતી જે પ્રાચી તાવડે નામની જે વિદ્યાર્થીની છે કે જે યુક્રેનમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. યુક્રેનના ચેલેવેક્સી વિસ્તારમાં તે હોસ્ટેલમાં રહેતી હતી, સાથે અભ્યાસ કરતી હતી. તેનું કહેવું છે કે જ્યારે આ યુદ્ધ શરૂ થયું ત્યારે યુદ્ધમાં ખૂબ જ ગોળીબાર અને તોપમારો થતો હતો. તેની વચ્ચે વિદ્યાર્થીઓ ખૂબ જ ભયભીત હતા. ત્યારબાદ ગત રોજ જે ફ્લાઇટ આવી હતી તેમાં આ પ્રાચી તાવડે આવી ગઈ છે. ઘરે આવીને તેમની માતાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી, જ્યારે પ્રાચી ભાવુક થઈ હતી, કારણ કે તેનું MBBSનું છેલ્લું વર્ષ હતું. તે યુદ્ધ શરૂ થયું હોવા છતાં પણ આવા તૈયાર ન હતી, પરંતુ માતા પિતાએ તેને કહ્યું હતું કે તું જીવતી રહીશ તો આગળ અભ્યાસ કરી શકીશ. એટલે તે ઇમોશનલ વાત કરીને તેને આજે પરત બોલાવવામાં આવી છે. તેમ છતાં પણ તેને ચિંતા છે કે તેની ડિગ્રી તેને મળશે કે કેમ. જોકે ભારત સરકાર પાસે તેને આશા છે કે તે વચ્ચે પડશે ને જે વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે તે કદાચ સુધારી શકશે. સાથે જ આજવા રોડ ખાતે રહેતી એક વિદ્યાર્થીની કે જે પણ યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે, તેણે આજે પોતાનો વિડીયો વાયરલ કર્યો છે અને તે ટર્ની પોવા નામના એક વિસ્તારમાં તે ફસાઈ છે અને જે એપાર્ટમેન્ટમાં તેઓ રહેતા હતા તે એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં લગભગ 15 જેટલા વિદ્યાર્થીઓ તેની સાથે છે ને તેમાં પોતાનો સામાન લઈને બેઝમેન્ટમાં હાલ રહી રહ્યા છે. તેનો વિડીયો પણ તેણે વાયરલ કર્યો છે. બીજી તરફ વડોદરાના કંટ્રોલ રૂમની વાત કરું તો કંટ્રોલ રૂમમાં જે યુક્રેનમાં ફસાયા હોય તેવા વાલીઓ જ્યારે રજૂઆત કરવા જાય છે તો ફક્ત તેમની પાસે એક ફોર્મ ભરવામાં આવે છે અને ત્યારબાદ અમદાવાદનો એક નંબર આપવામાં આવે છે અને અમદાવાદમાં પણ તેઓ જાતે વાત કરે તેવી વાત કહેવામાં આવે છે. એટલે કે જે કંટ્રોલ રૂમ શોભાના ગાંઠિયા બન્યું છે અને તેના કારણે વાલીઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો, સાથે જ તેમની ચિંતામાં પણ વધારો થયો હતો. તો આ તરફ દક્ષિણ ગુજરાતના પણ કેટલાય વિદ્યાર્થીઓ છે જે આ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની અંદર હજી પણ ફસાયેલા છે. આ દહેશતની વચ્ચે તેઓ ફસાયેલા છે. આપણે જોઈએ છીએ પરિસ્થિતિ કેટલી વિકટ છે. ક્યારે પણ રશિયા તરફથી કોઈ પણ મિસાઇલ છૂટે છે, હેલિકોપ્ટર કે પ્લેનમાંથી કોઈ પણ બોમ્બ ને મિસાઇલ છૂટે છે, રહેણાંક વિસ્તારને પણ પોતાનું નિશાન બનાવે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ માતા પિતાને પણ ચિંતા હોય. દક્ષિણ ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે, શું પરિસ્થિતિ છે, આશુતોષ પાસેથી જાણીએ.
વેલ આશુતોષને અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ કેટલાય એવા પરિવારો છે કે જે અત્યારે ચિંતામાં છે, જેમની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે તેમના બાળકો આ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની અંદર ફસાયેલા છે. એ બાળકો રાત્રે મેટ્રો સ્ટેશનની અંદર રાત વિતાવી રહ્યા છે, કારણ કે ગમે ત્યારે કોઈ પણ બિલ્ડિંગ પર બોમ્બ આવીને પડે અને બિલ્ડિંગ નેસ્તો નાબૂદ થઈ જાય, ત્યાં રહેતા લોકો મૃત્યુ પામે. એ પરિસ્થિતિ આપણે જોઈ છે. આપણે એ સાયકલ સવારનો વિડીયો પણ જોયો છે કે જે સાયકલ લઈને એ મહિલા નીકળી હતી અને બાજુમાં મિસાઇલ આવીને પડે છે ને એ મહિલાના મૃત્યુ પામે છે. મહિલા, આપણે એ દ્રશ્યો, ભયાનક દ્રશ્યો જોયા છે, એટલે સ્વાભાવિક રીતે જ માતા પિતાને ચિંતા હોય. મેટ્રો સ્ટેશનની અંદર અથવા અંડરગ્રાઉન્ડ બંકર્સની અંદર વિદ્યાર્થીઓ ફસાયેલા છે, જેમની સાથે પણ સંદેશ ન્યૂઝે વાતચીત કરી હતી. અને જે વાલીઓ અહીંયા આગળ એમના છે, માતા પિતા અહીંયા છે, એમની ચિંતા સમજી શકાય છે. એમની આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ છે. એમને છે તો માત્ર પોતાના સંતાનની ચિંતા. એક જ આશ છે કે એમનું બાળક હેમખેમ અહીંયા પરત આવે આ યુદ્ધ ક્ષેત્રમાંથી. ત્યારે એ માતા પિતાની વેદના, એમની એ ચિંતા વિશે જાણવાનો પ્રયત્ન કરીએ આશુતોષ પાસેથી. આશુતોષ. જી, એમબીબીએસ માટે ખાસ કરીને ભારતના અને ગુજરાતના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુક્રેનમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ સમજી શકાય છે કે યુદ્ધની પરિસ્થિતિ છે અને તેના જ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ છે. ત્યાંથી પણ ડરાવના વિડીયો સામે આવી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક વાત છે કે વાલીઓમાં પણ ચિંતા રહે. દમણના એક નાનકડા ગામડાના સુનિલ શર્મા છે, તેમની દીકરી પણ પોલેન્ડ બોર્ડર પર આવેલા ઇવોનો જે શહેર છે ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. છેલ્લા 4 વર્ષથી તે ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે, પરંતુ જે રીતે યુદ્ધની પરિસ્થિતિ રહી છે તેના જ કારણે તેઓમાં ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને તેમની પણ અપીલ છે કે તેમના બાળકો જે છે તેમને સહી સલામત ભારત લાવવામાં આવે. જી. અને અન્ય વિદ્યાર્થીઓ પણ ત્યાં આગળ જે ફસાયેલા છે, જેમને લાવવાની વાત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ જે ત્યાં દ્રશ્યો જોયા છે, એમની નજરે જે દ્રશ્યો જોયા છે, એ ખૂબ ભયાનક દ્રશ્યો છે. અત્યારે કદાચ આપણે ટીવીમાં પણ અહીંયા આગળ દ્રશ્યો જોઈએ છીએ અને આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. શું આપ વીતી છે ત્યાંના વિદ્યાર્થીઓની, એમના વાલીઓની? આઝમ પાસેથી જાણીએ. જે રીતે એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે તેને જોઈને વ્યવહારિક છે કે જે પણ માતા પિતા હોય છે તેમની ચિંતામાં વધારો થશે. અને ત્યારે અનેક વિડીયો કોલ્સની મારફતે તમામ વિદ્યાર્થીઓ જ્યાં ફસાયેલા છે તે તમામ પોતાના પરિવારના સંપર્કમાં છે. ગોધરાનો મહર્ષિ જે પંડ્યા છે તેનો એક વિડીયો સામે આવ્યો છે. તે ચોંકાવનારો એના માટે છે, તે તેના વિડીયોમાં ઉલ્લેખ કરી છે કે ટર્નિપોલ શહેરના અંદર તે ફસાયેલો છે અને એ શહેરને યુક્રેને રેડ ઝોનમાં મૂકી દીધો છે અને એને સરકારને વિનંતી કરી છે કે એને બહાર કાઢવામાં આવે. તો બીજી તરફ જે રીતે જે 4 વિદ્યાર્થીઓનો અન્ય એક વિડીયો સામે આવ્યો છે તે જામનગર જિલ્લાના છે અને તેના પરિવાર દ્વારા પણ તંત્રને એક રજૂઆત કરવામાં આવી છે કે તેમના વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવે. આપણે વાત કરીએ ત્યારે આખા રાજ્યના અંદર તમામ જિલ્લા કલેક્ટર સુધી આ વાત પહોંચી રહી છે. તેના અંદર દક્ષિણ ગુજરાતના પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી છે. તે જે વિદ્યાર્થીઓના વાલીઓ છે તે આજે ત્યાં પહોંચી ગયા હતા. ભાજપ પ્રદેશની અધ્યક્ષીય ઓફિસ છે સુરતની અંદર, ત્યાં CR પાટીલને મળ્યા હતા, રજૂઆત કરી હતી કે એક્સટર્નલ મિનિસ્ટર સાથે વાત કરીને એમના જે વિદ્યાર્થીઓ જેટલા પણ વિદ્યાર્થી ફસાયેલા છે તેમને અહીંયા પરત લાવવા માટે કરે. CR પાટીલે પણ વાલીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સીધી નજર આ યુક્રેન અને રશિયાના વોરના ઉપર જ છે અને યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કેવી રીતે પરત લાવવા તેના ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેનત પણ કરી રહ્યા છે, એવું CR પાટીલનું નિવેદન વાલીઓ સામે આવ્યું હતું. બીજી તરફ આ વોરના કારણોસર જોવા જાય તો કાપડ ઉદ્યોગને સીધી અસર થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. પહેલે GSTના મારો દેખાયો હતો, ત્યારબાદ જોવા જાય તો કોરોનાની અસર સામે આવી હતી અને હવે આ યુદ્ધ જે શરૂ થયું છે તેના લીધે ક્રૂડ ઓઇલના અંદર થોડો વધારો થયો છે, જેના કારણે આવનારે 1-2 દિવસની અંદર યાનના અંદર ભાવ વધારો આવશે. યાનના અંદર ભાવ વધારો આવશે એટલે કે સીધા કાપડ ઉદ્યોગને આની અસર પડશે અને મોટી સમસ્યા સામે આવી શકી છે એવી કાપડ ઉદ્યોગવાળા જણાવી રહ્યા છે. એટલે સરકારને એ પણ રજૂઆત કરી રહ્યા છે કે આના ઉપર પણ ધ્યાન રાખવું જોઈએ. જી. એટલે આના પર પહેલા જ સંદેશ ન્યૂઝ ચેતવતું આવ્યું હતું કે જો યુદ્ધ થશે તો મોંઘવારી કેવી માઝા મૂકશે. આમ તો વોર રૂમ છે એ અમે 5 ને 25 સમાપ્ત કરી દેતા હોઈએ છીએ, પણ અત્યારે જે યુદ્ધગ્રસ્ત માહોલ છે દેશની અંદર, રાજ્યની અંદર પણ ચિંતાનો માહોલ છે. ત્યાં શું પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓની શું હાલત છે, અને વોર ઝોન યુક્રેનની આગળ વાત કરીશું. પણ એ પહેલા અહીંયા રાજનીતિનું એક યુદ્ધ ભારતમાં પણ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં 5મા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર હવે થોડા જ વખતમાં શાંત થવા જઈ રહ્યા છે, થોડી જ મિનિટોમાં. ત્યારે કેવો રહ્યો આજનો દિવસ અને કેવી રાજનૈતિક ગરમાગરમી જોવા મળી રહી છે? 6ઠ્ઠા ચરણ માટે પણ શું તૈયારીઓ, કેવી ધુઆધાર તૈયારીઓ કરવામાં આવી છે? તમામ વિશે જાણીએ. મારા સહયોગી બનારસથી લાઈવ જોડાયા છે દેવાંશી, એમની પાસેથી. દેવાંશી.
બિલકુલ અત્યારે આ વખતે જે 11 જિલ્લાઓની 60 બેઠકો પર મતદાન છે નુપુર, એમાંથી બહુ જ મહત્વના જિલ્લાઓ છે. પ્રતાપગઢ જિલ્લો છે, કૌશાંબી છે, પ્રયાગરાજ છે, અમેઠી છે, બહેરાઈચ છે, ગોંડા જિલ્લો છે. આ બધા જ એવા જિલ્લાઓ છે કે જ્યાં બધાની નજર રહેશે. આજના દિવસે છેલ્લે જે પ્રચાર કરવામાં આવ્યો એમાં રાહુલ ગાંધી આ વખતે મેદાનમાં આવ્યા. કોંગ્રેસનું બધું જ કેમ્પેન પ્રિયંકા ગાંધીએ સંભાળ્યું છે. રામપુર ખાસ વિધાનસભા બેઠક પ્રતાપગઢ જિલ્લાની છે, એના પર બધાની નજર તો છે જ અત્યારે, અને એટલે જ રામપુર ખાસ એવી બેઠક છે કે જે 100% કોંગ્રેસની સિક્યોર બેઠક મનાઈ રહી છે. પણ એ સિવાય કોંગ્રેસની આંગળીના વેઢે ગણવા જઈએ એટલી પણ સીટો નથી. 7 જીત્યા હતા, આ વખતે ફરીથી એ જીતશે કે કેમ એની પણ શક્યતાઓ નથી. પણ હા, એમનું વોટ શેર ચોક્કસથી વધવાનું છે આ વખતે, અને પ્રિયંકા ગાંધીનો ટાર્ગેટ પણ એ છે. આજે છેલ્લે અમેઠીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને સભાને સંબોધી હતી. કૌશાંબી પર એટલા માટે દરેકની નજર છે કારણ કે ત્યાંથી ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય મેદાને ઉતર્યા છે, અને કેશવ પ્રસાદ મૌર્યની સામે અખિલેશ યાદવે જેની સાથે ગઠબંધન કર્યું છે એવા જે ડોક્ટર પલ્લવી પટેલ મેદાનમાં છે, અને જે અપના દલ સોનેલાલ એમના જે કૃષ્ણા પટેલ એમના જે આના માતા છે અનુપ્રિયા પટેલના, એને મેદાનમાં રાખ્યા છે. અને એટલા જ માટે અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે બધું જ આપણી સામે છે. એ સિવાય જ્યારે પલ્લવી પટેલનો પ્રચાર કરવા માટે આજે જયાપ્રદા પણ મેદાનમાં ઉતર્યા હતા, એની સાથે ડિમ્પલ યાદવ પણ મેદાનમાં હતા. એટલે ડિમ્પલ યાદવ અને જયાપ્રદાએ બંને એક સાથે પ્રચાર કર્યો અને જબરદસ્ત પ્રચાર કર્યો છે. એટલે એ પ્રચાર થયો એમાં જયાપ્રદાએ જે રીતના તીખા પ્રહાર કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપર, તો એ પ્રચારમાં એ પણ જોવા મળ્યું ત્યાં કે જયાપ્રદા પ્રધાનમંત્રી માટે બહુ જ તીખા શબ્દો વાપરી રહ્યા હતા. એમણે કહ્યું કે ફેંકુચંદ છે પ્રધાનમંત્રી, એટલે આ રીતના શબ્દોનો પણ કૌશાંબીમાં આજે જોવા મળ્યો. છેલ્લો દિવસ હતો અને એટલે જ યોગી આદિત્યનાથ પણ મેદાનમાં હતા. યોગી આદિત્યનાથ દરરોજ અલગ અલગ ક્ષેત્રમાં જઈ રહ્યા છે. પૂર્વાંચલની લડાઈ અનુપુર શરૂ થઈ છે, અને એટલે જેટલું મહત્વ પશ્ચિમી ઉત્તર પ્રદેશનું હતું એટલું જ અત્યારે પૂર્વાંચલનું છે. પૂર્વાંચલનું ગણિત બધું જ બદલવાની ક્ષમતા ધરાવે છે. અત્યારે પૂર્વાંચલમાં નાના પક્ષોનો બહુ જ વધારે દબદબો છે. પ્રતાપગઢમાં જેમ કોંડા વિધાનસભામાં જે રાજાભૈયા છે તો એ પોતાની, અને બાજુની જે ગંજ વિધાનસભા છે એ પણ એ સતત જીતતા આવ્યા છે. એવી રીતે જે નાના નિષાદ જાતિના સમુદાયોની જે પાર્ટી છે, અનુપ્રિયા પટેલની પાર્ટી છે, સામે પલ્લવી પટેલની પાર્ટી છે, ઓમ પ્રકાશ રાજભરનો પક્ષ છે. એટલે હવે આ નાના જે પક્ષો છે અહીંયા બહુ જ મહત્વ ધરાવે છે. અખિલેશ યાદવ કાલે પ્રયાગરાજમાં હતા તો ત્યાંથી પણ મુદ્દાઓ બહુ જ નક્કી છે. એ અત્યારે છૂટા જાનવરની સમસ્યાઓ પર વાત કરે છે, પણ સામે રાશન અહીંયા બધા લોકોને મળ્યું છે, પહોંચ્યું છે, એટલે એ લોકો બહુ જ ખુશ છે. પ્રધાનમંત્રીથી તો ઘણા લોકો ખુશ છે, પરંતુ કેટલાય લોકો એવા પણ જોવા મળ્યા કે જેમને નરેન્દ્ર મોદી પસંદ છે, પરંતુ રાજ્યની સરકાર સાથે સહમત પણ નથી, સંતુષ્ટ પણ નથી. અને એટલે જ યુપીમાં વખતે મુદ્દાઓ પર ચૂંટણી લડે છે. માત્ર નાત જાતના ભેદભાવથી આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણી નથી, કારણ કે હોત તો પરિણામો આપણી સામે સ્પષ્ટ થઈ ગયા હોત. પરંતુ અત્યારે આજના સમયે પણ યુપીનો મિજાજ સ્પષ્ટ નથી કે એ લોકો ક્લિયર કોને જીતાડી રહ્યા છે. પણ જ્યાં સુધી જે ચિત્રો દેખાઈ રહ્યા છે એ રીતે યોગી આદિત્યનાથનું જીતવું નક્કી છે. સીટોમાં કદાચ ફરક પડી શકે છે. બિલકુલ, એટલે અત્યારે જે પ્રચાર ત્યાં આગળ ચાલી રહ્યો છે એ જ તમામ વસ્તુઓ બતાવે છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ, આ 5મા ચરણ માટેનું મતદાન, અને એ બધાની વચ્ચે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ. મુખ્ય લડાઈ અહીંયા આગળ બે જ પક્ષની દેખાઈ રહી છે, ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટીની સામે. કોંગ્રેસ હા પોતાની જમીન શોધી રહી છે. એક સમયે દેશની સૌથી જૂની પાર્ટી, અત્યારે કહી શકાય દેશની અંદર જેનું શાસન હતું એ પાર્ટી અત્યારે ઉત્તર પ્રદેશની અંદર પોતાની જમીન શોધી રહી છે. અને પ્રિયંકા ગાંધી અહીંયા પ્રચાર કરી રહ્યા છે પોતાના પક્ષ માટે. જે જૂની સ્થિતિ હતી એ જૂની સ્થિતિ પાછી લાવવા માટે લડી રહ્યા છે. પણ કદાચ જનતાને ભરોસો છે કે કેમ એ સવાલ સૌથી મોટો છે. અને અહીંયા આગળ સૌથી મહત્વની વાત હોય તો દેવાંશી આપે કહ્યું કે મુદ્દા ઉપર અત્યારે ચાલી રહી છે આ રાજનીતિ. એક સમય હતો જાત પાત, યાદવ જાટ, આ તે બધાની અંદર યુપીના લોકો ગૂંચવાયેલા રહેતા હતા. જનતા પણ હવે સમજી ગઈ છે કે જો મુદ્દાઓને પ્રાધાન્ય નહીં આપીએ તો કદાચ આપણું કંઈ નહીં થાય. દેવાંશી એક્ઝેક્ટલી નુપુર, કારણ કે જે યાદવ સમુદાય છે એ આજે પણ અખિલેશ તરફ દેખાય છે. એટલે જે નેતાની જે જાતિ, જેમ કે ક્ષત્રિયો યોગી આદિત્યનાથની સાથે જઈ રહ્યા છે તો યાદવ સમુદાય, પરંતુ એ બધાથી ઉપર ઉઠીને માત્ર યાદવ કે ક્ષત્રિય પૂરતી તો રાજનીતિ સીમિત નથી, ન માત્ર મુસલમાન કે હિન્દુ પૂરતી સીમિત આ રાજનીતિ છે. અને એટલા જ માટે જેમ અયોધ્યામાં જાઉં છું તો ત્યાં વેપારીઓના પોતાના મુદ્દા હોય છે, અહીંયા યુવાનોના પોતાના મુદ્દા છે. અને સૌથી વધારે જેની નજર છે પક્ષોની એ છે કે જે લોઅર મિડલ ક્લાસ છે, અથવા જે ગરીબ છે, અથવા નિમ્ન મધ્યમ કક્ષના લોકો છે, મધ્યમ વર્ગના લોકો, એમના પર બધાની નજર છે. ને એ લોકોને રાશન મળ્યું છે, અને એટલે રાશનનો મુદ્દો અહીંયા બહુ જ વધારે આવી રહ્યો છે. એ લોકો કહે છે કે જે સરકાર અમને ચોખા આપે છે, તેલ આપે છે, ઘી પણ મળ્યું છે ઉત્તર પ્રદેશમાં, તો એટલે કે આ બધું આપે છે, અમને બીજું કોણ આપવાનું છે? 2,000 રૂપિયા અમારા અકાઉન્ટમાં આવે છે તો એ અમને કોણ આપવાનું છે? અને એટલે જ કેન્દ્ર સરકાર માટેનો જે એમને પ્રેમ અને વિશ્વાસ છે એ યુપીમાં બહુ ફાયદો કરાવી રહ્યો છે. યુપીમાં હિન્દુત્વની છબી અથવા હિન્દુત્વ જ્યાં કટ્ટર રીતે ચાલતું હોય
એ સિવાયના વિસ્તારોમાં યોગી માટે લાગણી હોય કે ન હોય, પ્રધાનમંત્રી મોદી માટે બહુ જ કૂણી લાગણી છે લોકોને, પણ સામે અખિલેશ અલગ મુદ્દાઓને લઈને નીકળી રહ્યા છે. બસપાની આજે જમીન સાવ ખોવાયેલી નથી. બસપાની જે વર્ગ છે સમર્પિત, એ તો બસપાને વોટ આપવાનો જ છે, પરંતુ બસપાના મત એ બીજા કોઈકને ફાયદો કરાવવા માટે વપરાઈ રહ્યા છે. પણ એ બધું જોતા અહીંયા ભારતીય જનતા પાર્ટી સ્ટ્રોંગ છે. બિલકુલ. અને આગળ વાત કરીએ, એક તરફ ત્યાં ભારતીય જનતા પાર્ટી સ્ટ્રોંગ છે, બીજી બાજુ ગુજરાતની અંદર પણ જે પરિસ્થિતિ કોંગ્રેસની ઉત્તર પ્રદેશમાં છે એ અહીંયા પણ છે. છેલ્લા 27 વર્ષથી, આમ જુઓ તો 31 વર્ષથી સત્તામાં નથી અને અહીંયા પણ પોતાની જમીન શોધી રહી છે કોંગ્રેસ પાર્ટી. અને એના માટે ચિંતન શિબિર કે પછી તમે ચિંતા શિબિર જે પણ કહો, દ્વારકામાં આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. ચિંતન શિબિરમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ રહી છે? એક તરફ તૂટી રહી છે કોંગ્રેસ, ત્યારે શું ચિંતન, શું ચિંતા થઈ રહી છે? નિર્મલ દવે પાસેથી જાણીએ. 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેની આજરોજથી વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી છે. આમ તો ચર્ચા વિવિધ મુદ્દા પર કરવામાં આવી રહી છે, જેમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે સમય દરમિયાન કોંગ્રેસની કામગીરી કેવા પ્રકારની રહેશે, કેવી રીતે લોકો સુધી પહોંચી અને લોકોને પ્રેરિત કરવા કે કોંગ્રેસ પાર્ટીને મતદાન આપે. સાથે જ વિધાનસભા સત્ર આવી રહ્યું છે, એ સમય દરમિયાન પણ સરકારને ઘેરવા માટેની વિધિવત તૈયારીઓ કરવામાં આવી રહી છે. અનેક એવા મુદ્દાઓ છે, જેમ કે બેરોજગારીની વાત કરવામાં આવે, કમરતોડ મોંઘવારીની વાત કરવામાં આવે, ઠેર ઠેર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેવા આક્ષેપ પણ અવારનવાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ભ્રષ્ટાચારના આરોપ સાથે પણ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવા માટેના મુદ્દાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ કોરોના દરમિયાન સરકારનો જે ગેરવહીવટ જોવા મળ્યો અને જેના કારણે લોકોને અનેક ગંભીર સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું. કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, કેમ કે સરકારનો વહીવટ હતો તે યોગ્ય નહોતો અને એ યોગ્ય વહીવટ જ્યારે પુરવાર નથી થયો, તેવા સંજોગોમાં લોકોને જીવ ગુમાવવાની પણ વારી આવી ચડી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન તેમજ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ મુદ્દો ઉપાડીને પણ વોટ એકત્રિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. તે અંગેની ચિંતન આજરોજ યોજાયેલી શિબિરના પ્રથમ દિવસે કરવામાં આવી રહી છે. જોકે ભાજપ આ મુદ્દે કહી રહ્યું છે કે ચિંતન શિબિરમાં રાહુલ ગાંધીએ ચિંતન કરવાની જરૂર છે, કેમ કે જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ કામચલાઉ ધોરણે ચાલી રહ્યા છે, તેમણે પોતાની પાર્ટી વિશે ચિંતા કરવાની જરૂર છે. કેમ પોતાના કાર્યકરો, પોતાના હોદ્દેદારો, પોતાના આગેવાનો પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તે મુદ્દો એક ચિંતાજનક છે. આ મુદ્દે ચિંતન કરવાની જરૂર છે. ભાજપ દ્વારા રાજકીય વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસની ચિંતન શિબિરને લઈને, પરંતુ બીજી તરફ કોંગ્રેસ દ્વારા ટેકનિકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સાથે જ મુદ્દાસર સરકારને ઘેરવા માટેનો પ્રયત્ન કરવા માટેની તૈયારીઓ આ ચિંતન શિબિર દરમિયાન કરવામાં આવી રહી છે. અને ફરી પાછી હવે આગળ વાત કરીએ વોર ઝોનની, કારણ કે રશિયાએ હુમલો કર્યા બાદ યુક્રેનની પરિસ્થિતિ છે એ કદાચ વર્ણવી ન શકાય એવી ત્યાંના સ્થાનિક લોકોની પરિસ્થિતિ છે. ત્યાં જે 1.5 લાખથી વધુ પ્રવાસીઓ ફસાયા છે, એમની પરિસ્થિતિ છે. જે ભારતીયો આપણા ગુજરાતીઓ છે, એ તમામની પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જે રિહાયશી રહેણાંક વિસ્તારો ઉપર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો, કેવી વિકટ પરિસ્થિતિ છે. યુદ્ધની ભયાનકતા શું હોય, એકવાર એ જોઈ લઈએ. मेरे मौला मौला मेरे मौला मौला वो करम मौला मौला मेरे मौला मौला मेरे मौला करम हो करम मेरे मौला करम हो करम मेरे मौला करम हो करम मेरे मौला तुमसे फरियाद करते हैं हम तुमसे फरियाद करते हैं हम मेरे मौला करम हो करम Чекали, що прийде такий момент, коли
દિલ ચીરી નાખે એવા આ દ્રશ્યો છે, કઠણ કલેજાના માનવીને પણ રોવડાવી દે એવા આ દ્રશ્યો યુક્રેનની અંદર જોવા મળી રહ્યા છે. ને આવી જ સ્થિતિ એ માતા પિતાની પણ છે કે જેમના સંતાનો ત્યાં ફસાયેલા છે અને એ જ માતા પિતા પોતાની ચિંતા સાથે દિલ્હીમાં આવેલ રશિયન એમ્બેસી પર પહોંચી રહ્યા છે. શું છે ત્યાંનો માહોલ, આ માતા પિતાની વેદના, વ્યથા શું છે, અજય યાદવ પાસેથી જાણીએ. निश्चित तौर पर नुपुर, यूक्रेन जिस युद्ध को आज झेल रहा है उसमें न सिर्फ यूक्रेन के वासी हैं बल्कि यूक्रेन में रहने वाले दुनिया के किसी भी हिस्से के जो लोग हैं उसी त्रासदी को झेलते हुए नजर आ रहे हैं. उसमें भारतीय छात्र भी बड़ी संख्या में हैं और जिस तरह के वीडियो आ रहे हैं उसके मुताबिक भारतीय छात्र न सिर्फ बंकर में शेल्टर लिए हुए हैं बल्कि उनके पास रसद सामग्री कम है. हालांकि भारत सरकार की तरफ से कहा गया है कि उनको निकालने के लिए सारे प्रयास किए जाएंगे. भारत सरकार की तरफ से जिन प्रयासों का ऐलान किया गया है उसके मुताबिक 2 फ्लाइट आज रात को रोमानिया भेजी जाएगी. रोमानिया यूक्रेन के दक्षिण का इलाका है, यानी पूर्वी यूक्रेन में जो भी लोग फंसे हुए हैं वो पहले रोमानिया अगर पहुंचते हैं तो वहां से उनको फ्लाइट के जरिए भारत लाने की कोशिश की जाएगी. लेकिन सबसे बड़ा सवाल यही है कि रोमानिया आखिर लोग पहुंचे कैसे. यहां पर इस वक्त जहां पे मैं हूं ये दिल्ली का शांतिपथ कहा जाता है. फिलहाल इस पूरे रोड को ब्लॉक कर दिया गया है. वजह इसकी यही है कि इस शांतिपथ के दाहिने हिस्से में रशियन एम्बेसी है और यहाँ पर जो आज प्रोटेस्ट होने वाले थे उसको देखते हुए बड़ी संख्या में फोर्स लगाई गई है ताकि किसी भी सूरत में यहाँ पे प्रोटेस्ट ना हो सके. प्रोटेस्ट किस टाइप का होने वाला है, यानी यूक्रेन में जो भी भारतीय बच्चे या भारतीय लोग फंसे हुए हैं उनके अभिभावक यहाँ पर आकर के कहीं न कहीं रशियन गवर्नमेंट के सामने डिमांड रखना चाहते हैं कि उनके बच्चे वहाँ पे बुरी हालत में आए, उनको किसी भी सूरत में निकलने की इजाज़त दी जानी चाहिए. यहाँ पर जो कई सारे अभिभावक आए थे उनसे मैंने पूछा कि आपके बच्चे कहाँ पे फंसे हुए हैं, तो उन्होंने पूर्वी यूक्रेन के खार्किव का इलाका बताया. खार्किव वो इलाका है जो 2 स्वतंत्र देश यूक्रेन में घोषित किया है रसिया के द्वारा, उससे सटा हुआ इलाका है और खास करके यूक्रेन का दूसरा सबसे बड़ा शहर है जो कि अभी रशियन फोर्सेस के कब्जे में है. वहां से अगर भारतीय छात्र किसी भी तरीके से चलने की कोशिश करेंगे तो कम से कम उनको 900 से 1000 किलोमीटर चलने के बाद ही रोमानिया का इलाका पड़ेगा और वहां पे पहुंच सकते हैं. लेकिन सबसे बड़ा सवाल यही है कि आखिर रोमानिया वो लोग कैसे पहुंचे, क्योंकि सारे शहरों में कर्फ्यू लगा हुआ है और जो रशियन आर्मी है वो चारों तरफ दौड़ती हुई नजर आ रही है. तो फिलहाल उसी सब को लेकर के यहाँ पर जो भारतीय अभिभावक हैं उनके द्वारा प्रोटेस्ट रखा गया था और साथ ही साथ इन प्रोटेस्टर की डिमांड है कि भारत सरकार की तरफ से और रशियन गवर्नमेंट से बातचीत करके एक पहल करनी चाहिए ताकि जो छात्र वहाँ पे फंसे हुए हैं आने वाले समय में उनका संकट काफ़ी बढ़ने वाला है तो उनको निकालने की कोशिश की जानी चाहिए. मैंने कुछ और भी अभिभावकों से बात की जिनका कहना है कि उनके जो बच्चे हैं वो फिलहाल ओडेसा नामक जगह पे फंसे, ओडेसा नामक शहर में फंसे हुए हैं जो कि एक तरह से रोमानिया से काफ़ी करीब का इलाका है. सबसे पहले यूक्रेन से जो भारतीय छात्रों को निकालने की बात चल रही है उसके नक्शे की अगर बात करें तो पश्चिम में हंगरी पड़ता है, पोलैंड पड़ता है और स्लोवाकिया पड़ता है. ये यूक्रेन के पश्चिम वाले देश हैं, यहाँ पर भारतीय छात्रों को पहुँचने के लिए कहा गया है. तो यानी जो छात्र यूक्रेन के पश्चिमी इलाके में रहते हैं वो आसानी से पहुँच सकते हैं कि सबसे शांत इलाका जहाँ पे रशियन फोर्सेस का अभी पूरे तौर पे अटैक नहीं हुआ है वो पश्चिमी इलाका है. लेकिन सबसे बुरी स्थिति में जो भारतीय छात्र फंसे हुए हैं या आम यूक्रेनी या विदेशी नागरिक जो फंसे हुए हैं वो पूर्वी इलाका है और उसके करीब का अगर कोई सबसे बड़ा अगर कोई पहला देश पड़ता है तो यूक्रेन के दक्षिण में रोमानिया पड़ता है. और रोमानिया जो लोग पहुंच सकते हैं वो या तो खार्किव के हैं या ओडेसा के हैं. तो ओडेसा में भी और खार्किव में भी बड़ी संख्या में भारतीय छात्र फंसे हुए हैं. उनके सामने उनके पास बहुत कम संख्या में रसद सामग्री बची हुई है और वो जहां पे भी हैं फिलहाल सुरक्षित रहने की कोशिश कर रहे हैं. लेकिन भारत सरकार की तरफ से यही कहा गया है कि रोमानिया पहुंचने की कोशिश कीजिए या पड़ोसी देशों में पहुंचने की कोशिश कीजिए ताकि उनको निकाला जा सके. लेकिन सबसे बड़ा सवाल यही कि आखिर वो पहुंचे कैसे, इसी चिंता को लेकर के आज रशियन एम्बेसी के सामने जो अभिभावक थे वो आए हुए थे. फिलहाल जो भी अभिभावक आए थे उनको प्रदर्शन से पहले ही सबसे पहले यहाँ से खदेड़ दिया गया. बड़ी संख्या में यहाँ पे फोर्स है, किसी भी प्रोटेस्ट की इजाजत नहीं दी गई है. यहाँ तक कि रोड ब्लॉक कर दिया गया है. कुछ छात्र जरूर, कुछ अभिभावक यहाँ पे जरूर पहुंचने की कोशिश की थी, लेकिन उनको भी फिलहाल रोक दिया गया कि यहाँ ना पहुंचने पाए. બિલકુલ, અને આગળ પણ મહત્વના સમાચાર જોઈશું.